રામ રામ બધાને નવા વ્લોગમાં સ્વાગત કરા। કેમ છો મિત્રો અને મિત્રીઓ બધા લોકો જે પણ વ્લોગ જોવે એને બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ। આજના નવા ફેમિલી વ્લોગમાં સ્વાગત કરા। જો આ અમારું મહેમાન આવે ને બિચારો ઓલો કેવી ચામડીનો રોગ છે એ રોગ એને બિચારાની છે, ચામડાનો રૂસણા ખેંચતા જાય તો એ રોટલો નાખે થોડાક દી હમણાં 2 દીકરાનો એવા કર્યો જો રીએ તો કેટલાક દી રીએ જોવાનું અહીંયા જઈ બેઠો। હવે આજ થોડોક વરસાદનો માહોલ થયો આપણે તો સવારે 7 વાગે લગભગ ટીપાઈ મેના પડે કે 2-3 અટાણે કંઈ ઋતુનું કંઈ નક્કી નથી રહ્યું, જ્યાં બે મજા આવે ત્યારે નહીં આવે છે। આજ હે ને મારે મેળાવટ બપોર પછી પગનું કરાવવા જાઉં, પગની કોઈ દવા કોઈ પાસે હોય તો કીધો મરડ ફેંકો છે, મરડ મીઠતો નથી પગનો મરડ એટલે કે આપણો પગ દ્રષ્ટિએ જાય ને પછી છે ને એમાં હોજો ચડે જાય ઘૂંટણમાં, એ ઘૂંટણનો હોજો ઉતરતો ને અહીં કંઈ વાંધો નથી થતો। બાઈ મરડ મતરે તો ત્યાં જાઉં કંડોળે છે તો જઈએ પછી આગળ જો કોઈ દેવ દર્શન આવી જાય માતાજીની એવી ઈચ્છા જઈએ ને ઉતારતા રહીએ તો આજે લોકો જોતા રહીજો, બહુ મજા આવી જાય। વરસાદનો માહોલ થયું તો એ થોડુંક સીન લઈએ જોવો જોઈએ, જો કેવું મસ્તીનું વ્યૂ આવે, વ્યૂ તો આવે જ ને અટાણમાં છે ને મારો વરસાદ આવ્યો હતો જ્યાં લગભગ 7 વાગે વરસાદ આવ્યો હતો ને અટાણે છે ને વાદળા મેની આગાહી છે ને તો જો ડુંગર એવો મસ્તીનો લાગે, જો કે મસ્તીનું ન કહેવાય અટાણે મારે ખરી ને બહુ એવો હાજો નહોતો વરસાદ આવ્યો, ટીપા આવ્યા ને મારો આ પગ એકના ગધેડીનો મહિનો દી થવા આવ્યો, પગ નથી મળતો। આજ મેળ આવે ને અમીન જમાઈ રાત છે ને ફરીવાર નીકળ્યા, જમાઈ આન્યું તો જો અમારા જમાઈ છે જીવાભાઈ, અમે બે ફરીવાર જાય ને બલૂન જાય ને બલૂન ટેક ઓફ થવાનું હોય ને વિડીયો ઉતારીએ બતાવવાનું જોઈએ તમને। જો બલૂન જાય કોઈ જવું હોય તો આર્મીનું હો રનવે ઉપર ટેક ઓફ થાય આગળ। આ અમારું પોરબંદર જાય ઓલું તો ખાલી પાર્કિંગ કરતા ઓલું હે ને સાઈડમાં લેતા હતા। રનવે ઉપર જાહેર લીટો થતો જાહેર પ્લેન ટેકઓફ જોવા જતા લાઈન છે જો માણસને પણ આ ગામ નવીન ન હોય એવું લાગે, જતા ને લાઈન પડે તે વિડીયો ઉતારવા બેસે છે જો રનવે કપડ્યું પ્લેન ટેકઓફ જોઈએ અમે તો ઊભા નવીરા ઉતારે અમે જઈએ પોળદર ઢારાવટાને થોડું કામ છે અમારે કે આ પગ મતરવાનું હે, પગમાં હોજો નથી ઉતો ને આ ભાઈ એના જમાઈ છે, જમાઈને ઓળખાણમાં હે તો હોજો મતરાવે તો હાલો ના જેમ કંઈક નવું જડી હતું ઉતારતા રહ્યું મેં તો જોતા રહ્યો જો છે ટેકઓફ દેખો એ ગું એ ગુણો વાળો એ ગું ગધેડી પંજાબ જેવું છે હવે લીલોતરી એરડાન અમે હે ને અહીંયા પોળદર બાજુ પગ મતરાવા મારો આવ્યો હતો, પગ ગધેડીનો ઉતરે ગયો ને સડો એટલે હોજો નહોતો ઉતરતો, બધું એક્સરે કરાવી લીધું બધું કરાવી લીધું પણ કંઈ એવું નહીં, પણ મરડ કે ને મરડ ઉતો એ કરાવે ને મીઠાનું ઉતરાવ્યો ને આઈમાનું પાસે જ ઉતું કે આઈમાને પૂતી આઈમાને દર્શન કરીએ કેદું હું જાજે સમય ત્યાં ને થયો તો એ બાને આજે આપણો બ્લોગ આખો બને જાય ને માતાજીના દર્શન થઈ જાય ને હાલો તમને દર્શન કરાવવા ને આજના બ્લોગમાં હે ને જય પૂતી આઈમાં જવા દેવાનું હોય કે આજ કંઈ આ પ્લાન નહોતું મારું ઉતારવાનું, છતાં એવા આવ્યા તો ઉતારતા જઈએ।
જો માતાજીનું મંદિરનું આગળ વિડીયો લેતો જા ચાલુ કરા ઉતારવાનું જો જઈ આ માતાજીનું હું જાજો સમય પછી આવ્યો માતાજીનો લા ઢોર જો જાજા બેન છે આગળ ને હવે હાલો માતાજીનું દર્શન કરીએ પહેલાં મંદિરનું રૂપાળ લઈ લઈએ તો સોનલમાના દર્શન કરીએ પહેલાં પછી પુતિયાઈ માઈનું મંદિરે જઈએ જો જઈએ જય મા સોનલ પાસે જ પુતિયાઈ માનું મંદિર હા ત્યાં જઈએ દેખાણું તો જો આ માતાજીની છે ને સમાધિ ત્યાં જ છે આ મને આ માતાજીની સમાધિ ત્યાં જ છે અને આ માતાજીનો જે ખાટલો એ બેસના એ બધું જો આને રાખ્યું મેં તો હું હે ને જાજે સમય આવ્યો હતો તો કઈ આવ્યા તો પૈકી લાગ્યા ને લોગ થઈ જાય માતાજીનો જય માં માનો ને કે લગભગ 6-7 વાગે આવ્યો માતાજી તો જાણ્યો બહુ જગ્યા સારી છે ને અહીંયા આપણે આવીએ તો આનંદ મંગલ થઈ જાય તો જો આજે છે ને માતાજીના સોનલમાના દર્શન થઈ ગયા અને પુતિયાઈમાના દર્શન થઈ ગયા નો ધાર્યું એને આવે ને અહીંના જેવું છે માતાજીની ઈચ્છા હોય કારો કેવું હોય કે આપણે આવવું હોય ને છતાંય કંઈક ને કંઈક કામ આવે છે ને તો દર્શન કરવા ન આવે તારે એ માતાજીની ઈચ્છા ન હોય ને જ્યારે ઈચ્છા હોય ને તો ઓશિતાનું અમે આ આવ્યા ને અમે ઓશિતાનું જ નક્કી કર્યું કે હાલની જાતા જ આવીએ પાછા તો કીધું આવીએ તો આજ જો માતાજીને દર્શન કરી લીધા અને તમને કરાવ્યા તો આજના વ્લોગમાં હે ને જય માં સોનલ લખી નાખવાનું હે તો હાલો એ આગળ જે પોરબંદર છે ને કંઈ અહીંયા તો ઉતાર્યું ને કે આ વ્લોગને આ સમાપ્ત કરીએ ને મળીએ કંઈક નવા વ્લોગમાં નવા ટોપિક સાથે